ઓગસ્ટ મહિનો આખો પૂર્ણ થઈ જવાની તૈયારીમાં છે, તેમ છતાં વરસાદની હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારમાં દુકાળ જેવી અત્યારે હાલ સ્થિતિ છે, ત્યારે કપરા સમયે ખેડૂતને પરેશ ગોસ્વામી આપી મોટી સલાહ। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને જ્યાં કચ્છના ભાગો છે આની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026 ની અંદર સૌથી ખરાબ પરિસ્થિતિ રહી છે। એટલે કે પૂરતો 10% પણ વરસાદ નથી આ કચ્છના ભાગોની અંદર। લગભગ કહી શકાય કે જો એક અઠવાડિયું સુધી વરસાદ ન પડે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારને આવરી લેશે। આ બધા જ વિસ્તાર છે એ દુષ્કાળમાં આવી જશે। આ વિસ્તારની અંદર એક પણ કેનાલ નથી ને એક પણ ખેતર સુધી કોઈ નદીનું કે કોઈ કેનાલનું પાણી છે એ જતું નથી। એટલે જ્યારે વરસાદ ઉપર સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર છે એ આધારિત છે, જ્યારે વરસાદ ન પડે, કુદરત રૂઠે, ત્યારે ચોક્કસથી આ વિસ્તારને ગુજરાતમાં બીજા વિસ્તાર કરતા સૌથી વધારે નુકસાની આવે છે। રાજ્યમાં લાંબા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી છે। ઓગસ્ટ મહિનો આખો પૂર્ણ થઈ જવાની તૈયારીમાં છે, તેમ છતાં વરસાદની હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ હવામાન નિષ્ણાંતની પણ મોટી વાત। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ દુકાળની સ્થિતિ સમજાવી। રાજ્યના અનેક વિસ્તારમાં દુકાળ જેવી અત્યારે હાલ સ્થિતિ છે, ત્યારે કપરા સમયે ખેડૂતને પરેશ ગોસ્વામી આપી મોટી સલાહ। જ્યાં દુકાળ છે ત્યાં પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી વાત પણ પરેશ ગોસ્વામીએ કરી। આ વર્ષમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની હોવાની પણ વાત કરી। કચ્છમાં માત્ર 10% વરસાદ છે તે નોંધાયો નથી અને હવે એક અઠવાડિયું વરસાદ ન પડે તો સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બની શકે છે તેવી વાત પણ પરેશ ગોસ્વામીએ કરી। આખું સૌરાષ્ટ્ર વરસાદ ઉપર આધારિત છે, ત્યારે વરસાદ જ ન પડતા ખેડૂતોની સાથે સાથે બજારોની અંદર પણ ક્યાંક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ખેડૂતોએ જે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને વાવેતર જે કર્યું છે તેની ઉપર અત્યારે વરસાદ ન પડતા બરબાદી શરૂ થઈ ચૂકી છે। પાક નષ્ટ થવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે। હજુ પણ એક અઠવાડિયું જો વરસાદ ન પડે તો સૌથી વધારે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તે પાયમાલ થઈ શકે છે। તેને જ લઈ પરેશ ગોસ્વામીએ દુકાળની સ્થિતિને લઈ શું કહ્યું, આવો જોઈએ। આપણે ચર્ચા કરવાની છે કે રાજ્યના ઘણા બધા જિલ્લા, ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ છે, તો એને તાત્કાલિક ધોરણે કઈ રીતે સરકાર સહાય કરી શકે, કઈ રીતે આપણે એમાં આગળ વધવું જોઈએ અને ખાસ આપણી ડિમાન્ડ શું છે। પહેલી વાત તો એ છે કે જે વિસ્તારની અંદર દુષ્કાળ પડ્યો હોય એટલે કે અત્યારે આપણે આમ તો પાક ધિરાણ લઈ અને ખેડૂત પાસે પૈસા ન હોય એટલે પાક ધિરાણ લઈને જે વાવેતર કરેલું હોય, ખાતર, બિયારણ અને મોંઘી દવાઓનો ખર્ચ કર્યો હોય અને એ પછી વરસાદ ન પડે અને કુદરતી આફતને કારણે એનો પાક નિષ્ફળ જાય તો સ્વાભાવિક રીતે અત્યારે જે પણ ખેડૂતોએ આ વર્ષની અંદર 2026નું ચોમાસું પાક વાવવા માટે પાક ધિરાણ લીધું હોય એ સંપૂર્ણપણે પાક ધિરાણ છે એ માફ થવું જોઈએ। એ માફ કરવામાં આવે તો જ ખેડૂત સાથે ન્યાય થાય। નહીં તો જો આપણે કોઈ પણ 22,000 કે એક હેક્ટરે 22,000, 2 હેક્ટરે 44,000 આપી દઈએ તો 44,000માં કશું જ થાય એવું નથી, કેમ કે 44,000 કરતા તો અનેક ગણો ખર્ચો છે ખેડૂતે કર્યો હોય। જ્યારે સરકાર છે 2 હેક્ટરની વાત કરતી હોય, પણ જ્યારે મોટા ખેડૂત છે એને તો મોટી નુકસાની આવે તો એને 44,000માં કેમ થવાનું? તો દરેક ખેડૂત એટલે કે જે નાનામાં નાનો ખેડૂત હોય, 1 હેક્ટર જમીન હોય તો એને એ પ્રમાણે આપવાનું, મોટો ખેડૂત હોય તો એને એ પ્રમાણે આપવું જોઈએ, કેમ કે મોટા ખેડૂતને નુકસાની વધારે આવતી હોય છે। એટલે આનો વિકલ્પ જોવા જઈએ તો જે સારામાં સારો વિકલ્પ એ જ છે કે આપણે દરેક ખેડૂતને જ્યાં દુષ્કાળ છે ત્યાં તો કમસે કમ આપણે પાક ધિરાણ છે માફ કરવામાં। આમ તો આપણે દેણા માફી માટે એક આંદોલન પણ કર્યું, એ આંદોલનમાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ અત્યારે પણ આજની તારીખે કાગળ ઉપર ઘણી બધી પ્રક્રિયા ચાલુ છે, પણ અત્યારે તાત્કાલિક જો સરકારે મદદ કરવી હોય ખેડૂતની તો પાક ધિરાણ માફ કરવું જોઈએ। એમાં પણ ઘણા બધા વિસ્તાર છે, દાખલા તરીકે હું આપણે એક એક્ઝામ્પલ આપવા જાઉં તો આપણે વારંવાર એક કહેતા રહ્યા છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને જે આ કચ્છના ભાગો છે આની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026ની અંદર સૌથી ખરાબ પરિસ્થિતિ રહી છે। કચ્છ એક એવો વિસ્તાર છે કે ત્યાં અમુક વિસ્તારમાં કેનાલ છે એટલે અમુક ખેડૂતને કેનાલથી પણ પાણી મળતું હશે, પણ બધા જ ખેડૂતને કેનાલનો લાભ ન મળતો હોય, તેનો પાક સુકાણ હોય। આ વિસ્તાર એવો છે કે અહીંયા પણ સિંગલ ડિજિટમાં એટલે કે પૂરતો 10% પણ વરસાદ નથી આ કચ્છના ભાગોની અંદર। એવી જ રીતે જોવા જઈએ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં આ જે દ્વારકા, જામનગર, પોરબંદર વાળો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર માત્ર 6% વરસાદ છે, માત્ર 6%।
એટલે આ જે આંકડા છે એ ઓફિશિયલ જે આપણે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, હવામાન વિભાગ છે, જે સરકારી સંસ્થા છે એ પણ આ સ્વીકારે છે. અને 6% વરસાદ છે એમાં પણ બધા જ ગામડામાં 6% નથી. અમુક ગામ તો એવા છે કે જ્યાં 1% હોય, 2% હોય, 3% હોય, અમુક ગામમાં 6% સુધી વરસાદ હશે. એટલે સિઝનનો જે ટોટલ વરસાદ છે એ જો કમસે કમ આપણે 85-90% વરસ્યો હોય તો કદાચ ખેડૂતને બહુ વાંધો ના આવે. પણ જ્યારે 6% વરસાદ હોય તો આ વિસ્તારની પરિસ્થિતિ શું હશે એ તમે બધા સમજી શકો છો. ખાસ કરીને સરકારે આ સમજવાની જરૂર છે. અને માત્ર આ કોઈ આ પશ્ચિમ સૌરાષ્ટ્ર પૂરતો જ મુદ્દો નથી, એવી રીતે કચ્છમાં પણ આ પરિસ્થિતિ છે. અને કચ્છની સાથોસાથ સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર જોવા જઈએ તો દાખલા તરીકે જુનાગઢ હોય તો જુનાગઢનું વિસાવદર, જુનાગઢના જે પ્રોપર જુનાગઢ તાલુકો છે એના પણ જે દક્ષિણના જે ઘણા બધા ગામડા છે જુનાગઢથી દક્ષિણ સાઈડના, એમાં પણ એ જ પરિસ્થિતિ છે. માત્ર 6-8%, અમુક ગામની અંદર 10%. તો આ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે, આ વિસ્તારોમાં પણ તકલીફ છે. અને હજુ લગભગ કહી શકાય કે જો 1 અઠવાડિયું સુધી વરસાદ ન પડે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારને આવરી લેશે. આ બધા જ વિસ્તાર છે એ દુષ્કાળમાં આવી જશે અને તમામ વિસ્તારને દુષ્કાળનું પેકેજ છે એ મળવાપાત્ર બને છે. હા, એક વાત અલગ છે કે જે આ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર હશે, આ વિસ્તારને ખાસ કરીને કેનાલથી પિયતનું પાણી આપવામાં આવે છે ને એને કેનાલ છે એના ખેતરો સુધી પહોંચતી હોય એ ખેડૂતને, તો એમને કશું જ વરસાદ પડે કે ના પડે એને કંઈ ફેર નથી પડતો. કેમ કે એને મોટા ભાગે કેનાલથી પાણી મળી જતું હોય, પાણી આપી દેતા હોય ને. એમાં પણ આ જે વિસ્તાર છે, મેં તો આ વિસ્તારમાં ઘણી જગ્યાએ બહુ ફર્યો છું, રખડીને મેં જોયું છે. અહીંયા જંબુસર, વાગરાથી લઈને ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં કૂવો કે બોર કરતા જ નથી ખેડૂત, કેમ કે એમની વ્યવસ્થા પણ નથી. અહીંયાથી જે આ ખંભાતનો અખાત લાગે છે આ દરિયાકાંઠાના હિસાબે ત્યાં કહી શકાય કે બિન પિયતવાળી જમીન છે, બોર અને કૂવા છે કરવા પોસિબલ નથી. એટલે અહીંયા માત્ર ને માત્ર કેનાલથી પાણી આપવામાં આવે છે અને દરેક ખેતર સુધી ત્યાં કેનાલ જાય છે. આ વર્ષોથી અમે ત્યાં આ વિસ્તારમાં પણ બહુ ફરીને અમે જોયું છે, દરેક ખેડૂતના ખેતરમાં જઈને જોયું છે કે અહીંયા ખેતર સુધી કેનાલ આવે છે. એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ ભલે બધા જ ખેતર સુધી નહીં જતી હોય પણ ઘણા જ ખેતર સુધી છે એ કેનાલનું પાણી જાય છે. પણ ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદની જરૂર છે, ઉત્તર ગુજરાતની અંદર પણ નુકસાની ખૂબ છે. પણ જ્યારે વાત કરવા જઈએ કે 1% પણ કેનાલ ન હોય ને સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા ન હોય, જો એવી વાત કરવા જઈએ ત્યારે એમાં આવશે આ સૌરાષ્ટ્ર વિસ્તાર. આ વિસ્તારની અંદર એક પણ કેનાલ નથી ને એક પણ ખેતર સુધી કોઈ નદીનું કે કોઈ કેનાલનું પાણી છે એ જતું નથી. એટલે જ્યારે વરસાદ ઉપર સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર છે એ આધારિત છે. જ્યારે વરસાદ ન પડે, કુદરત રૂઠે, ત્યારે ચોક્કસથી આ વિસ્તારને ગુજરાતમાં બીજા વિસ્તાર કરતાં સૌથી વધારે નુકસાની આવે છે. એટલે અત્યારે જોવા જઈએ તો રાજ્યભરની અંદર આ ચોમાસાને કારણે ક્યાંક અસમંજસતા છે, ક્યાંક વરસાદ ઓછો છે, ક્યાંક અતિવૃષ્ટિ થઈ છે. પણ સૌથી વધારે નુકસાન છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે. બીજા નંબરે આમાંથી પણ અનેક તાલુકા એવા છે કે જેની અંદર નુકસાન છે. અને ત્રીજા નંબરે છે કચ્છ જિલ્લો, એની અંદર પણ વરસાદ ન હોવાના કારણે ચોમાસુ પાકની અંદર ઘણું બધું નુકસાન છે. અને એ સિવાય પણ બીજા ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જેને વરસાદને ન હોવાને કારણે પાક છે અત્યારે નિષ્ફળ જઈ રહ્યો છે. ત્યારે આજના આ વિડીયોના મારફતે ફક્ત સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે અત્યારે જે આપણે વરસાદ નથી, વરસાદ ખેંચાયો ઘણા બધા વિસ્તારની અંદર સિંગલ ડિજિટમાં એટલે કે 1%થી લઈ અને 6% સુધી જ વરસાદ છે. આ તમામ વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા એટલું જ નહીં પણ એમને એનું જે પાક ધિરાણ છે એ માફ કરવું. આમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને આપણે 1 હેક્ટરે 22,000 રૂપિયા, 2 હેક્ટરે જો 44,000 રૂપિયાની જાહેરાત કરશું તો 44,000માં કશું જ વડે એમ નથી. મોંઘા ખાતર, મોંઘી દવા, મોંઘા બિયારણો અને એની સાથે મોંઘો મજૂરી ખર્ચ છે એ આની અંદર સામેલ છે. એટલે ખર્ચ કર્યો નફો તો કશું જ થવાનું નથી. જ્યારે સરકાર છે એ જો આ તમામ વિસ્તારને જ્યાં નુકસાની હોય એ નુકસાનવાળા વિસ્તારને જો પાક ધિરાણ માફ કરી દે તો પાક ધિરાણ માફ કરવાથી માત્ર એની જે નુકસાની છે એમાંથી બચી શકશે, નફો તો કાંઈ થવાનો નથી. તો કમસે કમ આપણે એમને નફો ન કરાવી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એનું નુકસાન છે ને એ સરકારશ્રીની જવાબદારી થાય. નુકસાનીમાંથી ખેડૂતોને બહાર લાવવા પડશે. ઓલરેડી ખેડૂત છે ક્યાંક ને ક્યાંક દેવામાં ડૂબેલા છે ને દેવામાં ડૂબેલા હોય અને એને આપણે બીજું જ કાંઈ દેવું તો આપણે માફ કરવાની ઘણા ટાઈપથી માંગ કરી રહ્યા છીએ, છતાં એ તો આપણે કર્યું નથી. પણ કમસે કમ એ જે થાય ત્યારે, પણ અત્યારે જે તાત્કાલિક જરૂર છે એ આ વર્ષનું જે પાક ધિરાણ લીધેલું હોય એ તમામ જે વિસ્તારમાં જ્યાં વરસાદ નથી એ તમામ ખેડૂતનું પાક ધિરાણ માફ કરવામાં આવે, આવી અમારી સરકારશ્રીને ખાસ અપીલ છે. અને આના માટે
કદાચ જરૂર પડશે તો હજુ મીડિયાના મારફતે પણ અમે અવાજ ઉઠાવીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.